જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીશું મકર સંક્રાંતિની। તો મિત્રો, મકર સંક્રાંતિની વિગત જાણીએ તો મકર સંક્રાંતિનું વાહન વાઘ છે। તિલક કેસર નક્ષત્રના મંદાકિની ભક્ષણ દૂતપા કંચુકી પર્ણ આગમન પૂર્વ ઉપવાહન અશ્વ જાતિ સર્પ પુષ્પ જુઈ આભૂષણ મોતી સ્થિતિ બેઠેલી મુખ દક્ષિણ ગમન પશ્ચિમ વસ્ત્ર પીળું વારના મહોદરી વય કુમારી પાત્ર રૂપું આયુધ ગદા દ્રષ્ટિ વાયવ્ય। આ દિવસે કરવાના દાનમાં તલ ઘઉં મમરા ગોળ શેરડી પીળું વસ્ત્ર જીંજરા ઘી દૂધ અને રૂપાનું પાત્ર ખીચડી અને દૂધ। મિત્રો, હવે રાશિ પ્રમાણેનું દાન જાણીએ તો મેષ રાશિ સિંહ અને ધનમાં કાળા તલ સ્ટીલનું વાસણ કાળું કાપડ વગેરેનું દાન કરવું। ત્યારબાદ વૃષભ રાશિ માટે ઘઉં ગોળ લાલ કાપડ તલ તાંબાનું વાસણનું દાન। કર્ક તુલા મીન માટે ઘી ખાંડ તલ અને સફેદ વસ્ત્રનું દાન કરી શકાય છે। અને મિથુન વૃશ્ચિક મકર માટે ચણાની દાળ પીળું કાપડ પિત્તળનું વાસણ તલ અને ગોળ। મકર સંક્રાંતિનો પુણ્યકાલનો સમય 14/1/2026ના બપોરે 3 થી સાંજે 6:23નો રહેશે, તો આ પ્રમાણે દાન કરવું જોઈએ। મિત્રો, પંચાંગ મુજબ મકર સંક્રાંતિ 2026માં 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે અને શુક્રનું ગોચર બરાબર એક દિવસ પહેલાં થશે। દ્વિક પંચાંગ અનુસાર શુક્ર 13 જાન્યુઆરી 2026ના રોજ સવારે 4 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે। તેથી મકર સંક્રાંતિની ઉજવણી આપણે 14 જાન્યુઆરીના રોજ કરીશું। મિત્રો, ચાલો જાણીએ શુક્રના રાશિ પરિવર્તનથી કઈ કઈ રાશિઓમાં ફેરફાર થાય છે। તો મિત્રો, દ્વિક પંચાંગ મુજબ 2026માં શુક્ર 13 જાન્યુઆરીના રોજ સવારે મકરમાં પ્રવેશ કરે છે, જે શક્તિશાળી ગોચર માનવામાં આવે છે। તો મિત્રો, કઈ રાશિના લોકો માટે સારા સમયનો અનુભવ થાય તેની પણ આપણે જાણ કરીએ તો વૃષભ રાશિ, ત્યારબાદ તુલા રાશિ, મીન રાશિ માટે નાણાકીય લાભ, ઘરમાં જૂની સમસ્યા, જીવનસાથી સાથે સમય વિતાવવાની તક વધશે અને ભવિષ્યની યોજના તેની સારી બનશે। સાથે સાથે મિલકત અને જૂના રોકાણમાં પણ નફાના સંકેતો છે અને સ્વાસ્થ્ય વિશે પણ તેને સારા પરિણામો મળશે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકરમાં પ્રવેશ કરે છે। શુભ મુહૂર્ત દરમિયાન સ્નાન કર્યા પછી ખીચડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે। સાથે સાથે પરિવાર સાથે પ્રસાદ તરીકે તેનું સેવન કરવું પણ શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ અને ખીચડા વચ્ચે એક ધાર્મિક જોડાણ છે। દંતકથા અનુસાર મકર સંક્રાંતિ પર ખીચડો ખાવાની પરંપરા બાબા ગોરખનાથના સમયથી શરૂ થઈ છે। એવું કહેવાય છે કે ખિલજીના આક્રમણ દરમિયાન યોગીઓ ખોરાક બનાવી શકતા ન હતા, ભૂખ્યા રહેતા હતા। ત્યારબાદ બાબા ગોરખનાથે તેમને ખીચડી નામની પૌષ્ટિક વાનગી બનાવવા માટે દાળ ચોખા શાકભાજી એકસાથે રાંધવાની સલાહ આપી। આ એક ઝડપી ઉર્જાથી ભરપૂર ભોજન હતું। ખીચડાનો ગ્રહ સાથે પણ સંબંધ છે। ખીચડીમાં રહેલા દરેક ઘટક ચોક્કસ ગ્રહ સાથે જોડાયેલા છે। જ્યોતિષ અનુસાર જ્યારે આપણે મકર સંક્રાંતિ પર ખીચડો ખાઈએ છીએ ત્યારે આ ગ્રહો શાંત અને મજબૂત બને છે। સાથે સાથે ખીચડીમાં મુખ્ય ઘટક ચોખા છે, જે ચંદ્રનું પ્રતીક છે, જે મનમાં શાંતિ અને ઠંડક લાવે છે। કાળી મસૂર એ શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે, જે મકર સંક્રાંતિ પર કાળી મસૂરનો બનેલો ખીચડો ખાસ તૈયાર થાય છે અને કાળી મસૂર શનિદેવ સાથે સંકળાયેલી છે। સૂર્ય મકર રાશિ એટલે કે શનિનો રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કાળી મસૂર ખાવાથી શનિના દોષ દૂર થાય છે। ખીચડોમાં વપરાતી હળદર એ વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલ છે। તે ભાગ્ય અને શાણપણમાં વધારો કરે છે। મીઠું એ શુક્રનો પ્રતીક માનવામાં આવે છે, જે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે। લીલા શાકભાજી એ બુધ ગ્રહ સાથે સંબંધિત મનાય છે, જેમાં વટાણા કોબી આદુ ઉમેરવામાં આવે છે। મિત્રો, હવે આ દિવસે કરવાની પૂજાની વિગતો જાણીએ તો આ દિવસ આત્માની શક્તિ સૂર્યદેવને સમર્પિત છે। આ શુભ પ્રસંગે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવ અને સૂર્યદેવની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે। પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ પણ થાય છે। મકર સંક્રાંતિ પર ધાર્મિક માન્યતા અનુસાર ગંગા સ્નાન કરવાથી ભગવાન શિવને જળ અભિષેક કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। વધુમાં કુંડળીમાં બધા ગ્રહોની સ્થિતિ અનુકૂળ બને તે માટે મહાદેવના આશીર્વાદ લેવા જરૂરી છે, જેથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। તમે આમ પણ દેવોના દેવ ભગવાન શિવના આશીર્વાદ ઈચ્છતા હો તો મકર સંક્રાંતિ પર સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ।
મિત્રો, આ દિવસ કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવા માટેનો પણ દિવસ છે. પૂજા સમયે ભગવાન શિવને કાચા ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેક સમયે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. વ્યવસાયમાં સફળતા માટે મકર સંક્રાંતિની પૂજા દરમિયાન ગંગાજળમાં ભાંગના પાન મેળવીને ભગવાન શિવનો અભિષેક કરવાથી બુદ્ધને પ્રસન્ન કરી શકાય છે. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ મેળવવા માટે શિવ મંદિરમાં કાળા તલ, ઘી, કાળો ધાબળો પણ દાન કરી શકાય છે. મિત્રો, આ દિવસ જીવનમાં સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. માટે પૂજા દરમિયાન ભગવાન શિવને શુદ્ધ ઘીથી અભિષેક કરવો, સાથે સાથે ચંદ્ર અને શુક્ર સહિત તમારા કુંડળીના ગ્રહને મજબૂત બનાવવા માટે પણ આ દિવસે શુભ કાર્ય કરવા જોઈએ. મિત્રો, શનિદેવના આશીર્વાદથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. કારકિર્દી અને વ્યવસાયિક સમસ્યાઓ પણ દૂર થાય છે. તો મિત્રો, આ દિવસે એની પણ ભાવથી પૂજા કરવી જોઈએ. તો મિત્રો, અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કહેજો. મકર સંક્રાંતિમાં મિત્રો ભગવાન સૂર્યની પણ ઉપાસના આપણે કરીએ છીએ. સાથે સાથે આ દિવસે પતંગોત્સવનો પણ ઉત્સવ હોય છે. દરેક લોકો પોતાની અગાસી અને ધાબે ચડીને ધામધૂમપૂર્વક એ મકર સંક્રાંતિની ઉજવણી કરે છે. સાથે સાથે શિવ પૂજા પણ કરે છે અને સાથે સાથે રાધે કૃષ્ણની પણ આપણે પૂજા કરીએ છીએ. કારણ કે આ પવિત્ર દિવસે લોકો આનંદ, ઉત્સાહ અને ઉમંગથી આ તહેવારની ઉજવણી કરે છે અને હનુમાનજીની પણ આ દિવસે આપણે પૂજા કરી શકીએ છીએ. સાથે દાન પણ કરી શકીએ છીએ. ગાય, કૂતરા અને પ્રાણીઓને આજના દિવસે આપણે દાન કરી તેને પણ ભોજન કરાવીએ છીએ. સાથે સાથે ખીચડાની પણ આજના દિવસે આપણે પ્રસાદી લઈએ છીએ. તો મિત્રો, વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી તેને પણ આ વિડીયોની માહિતી મળે. આપ સૌનો મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.